નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખેડૂતો માટે ખેતીવાડી વિભાગની જે અગત્યની યોજના છે તેના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે પાણીની પાઇપલાઇન માટે સહાય યોજના। આ યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ પાણીની પાઇપલાઇન નાખવી તો સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આ યોજનામાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે પાણીની પાઇપલાઇનની યોજનામાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। તો સૌથી પહેલા મિત્રો, આપણે ચર્ચા કરી લેશું આ જે પાણીની પાઇપલાઇનની સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ખેડૂતોના ખેતરમાં જે ઉભો પાક છે તે પાકને પિયત માટે બોર અથવા તો કૂવાનું જે પાણી છે તે પાણીને પાક સુધી પહોંચાડવા માટે પાઇપલાઇનની જરૂરિયાત પડતી હોય છે, જેથી કરી ખેડૂતોએ પિયત માટે જો પીવીસી પાઇપલાઇન અથવા તો એચડીપીઈ પાઇપલાઇન અથવા તો ફુગા પાઇપની ખરીદી કરી હોય તો ગુજરાત સરકારનું જે ખેતીવાડી વિભાગ છે તેના દ્વારા પાણીની પાઇપલાઇનની સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત ખેડૂતોને પાઇપલાઇનની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે ક્યાં ક્યાં ખેડૂતો મેળવી શકે છે। તો કે મિત્રો, યોજનાનું અમલીકરણ છે તે ગુજરાત સરકારનું ખેતીવાડી વિભાગ દ્વારા કરવામાં આવે છે, જેથી કરી સ્વાભાવિક છે કે આ યોજનાનો જે લાભ છે તે ગુજરાત રાજ્યના તમામ ખેડૂત ખાતેદારો મેળવી શકે છે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકશે। સહાય વિશે ચર્ચા કરીએ કે યોજના અંતર્ગત ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિ એટલે કે એસસી કેટેગરીના જે ખેડૂતો છે, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના જે ખેડૂતો છે તેઓએ પાણીની પાઇપલાઇનની ખરીદી કરી હોય તો ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 75% લેખે સહાય મળવા પાત્ર થશે, અથવા તો વધુમાં વધુ ₹22,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય આપવામાં આવે છે। એસસી અને એસટી કેટેગરી સિવાય બાકી જે તમામ સામાન્ય ખેડૂતો છે તો તેઓને આ યોજના અંતર્ગત પાઇપલાઇનની ખરીદી કરવી હોય તો ખરીદી પાછળ જે કુલ ખર્ચ થયેલ છે તેમના 50% અથવા તો વધુમાં વધુ ₹15,000, બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે। મિત્રો, યોજનાનો લાભ છે તે કેટલી વખત મેળવી શકાય છે? તો કે આ યોજનાનો લાભ છે તે દર 5 વર્ષે એક વખત મેળવી શકાય છે। એક વખત યોજનાનો લાભ લઈ લીધા પછી 5 વર્ષ પછી ફરીથી તમે યોજનાનો લાભ છે તે મેળવી શકો છો। પાઇપલાઇનની ખરીદી ખેડૂતોએ ક્યાંથી કરવાની રહેશે? તો કે પાઇપલાઇનની જે ખરીદી છે તે કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ જે પેનલ છે અને આ પેનલમાં જે સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતાઓ છે તેમની પાસેથી જ પાઇપલાઇનની ખરીદી કરવાની રહેશે। મિત્રો, અહીં સૌથી પહેલા તો ખેડૂતોએ પાઇપલાઇનની ખરીદી કરી લેવાની રહેશે અને ત્યાર પછી લાભ મેળવવા માટે યોજનામાં અરજી ફોર્મ ભરવાનું રહેશે, કારણ કે તમે અરજી ફોર્મ ભરશો એટલે તમે જે ખરીદી કરેલ છે તેનું જે પાકું બિલ છે જીએસટી વાળું તેમના મિત્રો નંબરની જરૂરિયાત પડશે, જેથી કરી ખેડૂતોએ પહેલા અગાઉ પાઇપલાઇનની ખરીદી કરવાની રહેશે અને ત્યાર પછી આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે। ચર્ચા કરી લઈએ અરજી ફોર્મ વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે, iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। વર્ષ 2024-25 માટે જે જિલ્લાનો ટાર્ગેટ પૂરો નથી કરવામાં આવેલ તે જિલ્લાઓ માટે ફરીથી ફોર્મ છે તે રીઓપન કરવામાં આવેલા છે। 3 ફેબ્રુઆરી 2025 થી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 3 ફેબ્રુઆરી 2025 થી લઈને 16 ફેબ્રુઆરી 2025 સુધીમાં ખેડૂતો ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભર્યા પછી તેની પ્રિન્ટ કાઢી તમારી પાસે જ રાખવાની રહેશે। કોઈ પણ જગ્યાએ તમારે અરજી ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી જ્યાં સુધી તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાંના જે અધિકારીઓ અથવા તો કર્મચારીઓ તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ ન માંગે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ ફોર્મની પ્રિન્ટ જમા કરાવવાની રહેતી નથી। જ્યારે મિત્રો તમારી પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માંગે તેની સાથે કયા કયા ડોક્યુમેન્ટ ત્યારે જોડવાના રહેશે તેના વિશે ચર્ચા કરીએ। તો કે ખેડૂતો એસસી અથવા એસટી કેટેગરીમાં આવતા હોય ત્યારે જાતિના દાખલાની નકલ સાથે જોડવાની રહેશે। ત્યાર પછી દિવ્યાંગ ખેડૂતો હોય તો દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે તેમની કોપી સાથે જોડવાની રહેશે। રેશન કાર્ડની નકલ છે, આધાર કાર્ડની નકલ છે, ગામ નોંધના નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય ખેડૂતનું સંમતિ પત્રક છે। તે સિવાય તમે જે પાણીની પાઇપલાઇનની ખરીદી કરેલ
કરેલ છે તેમનું જે જીએસટી નંબર વાળું ઓરિજિનલ બિલ છે તે પણ સાથે જોડવાનું રહેશે। તો જ્યારે મિત્રો અરજી ફોર્મની પ્રિન્ટ તમારી પાસે માંગે ત્યારે અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ જોડી અને તમારા તાલુકામાં આવેલ જે ખેતીવાડી વિભાગની કચેરી છે ત્યાં તમારે ફોર્મ જમા કરાવવાનું રહેશે। જ્યાં સુધી તમારી પાસે ફોર્મની કોપી ન માંગવામાં આવે ત્યાં સુધી તમારે કોઈ પણ જગ્યાએ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેતું નથી। તો આવી રીતે મિત્રો ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે અગત્યની યોજના કહી શકાય પાણીની પાઇપલાઇન માટે સહાય યોજના કે જે યોજના અંતર્ગત ખેડૂતોએ વાડીએ પાણીની પાઇપલાઇન નાખવી તો સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।